હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં। વાગ્યા છે 4:30 અને હવારમાં આપણે વહેલા ઉઠી જાય તો પહેલાં ક્લિનિંગનું કામ પતાવી દી। તારીખ 27। તો મિત્રો સાફ સફાઈ બધી ડન કરી અને દોવાઈને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જવાનું છે બારે એટલે તરણેતરના મેળામાં। તો બને રહેજો વ્લોગમાં। તો પેલા વાસીદું ને બધું ડન કરી નાખું, મારે તો નીકળી જઈશું વહેલા। તો મિત્રો લગાતાર 80 કિલોમીટર ખેઈને આપણે પહોંચી ગયા છીએ સણોસરા। હવે અહીંથી 45 જેવું રહ્યું છે, તો ઘડી વાર પોરો ખાઈ લીધો એટલે આગળ થાનથી પછી તરણેતર 45 કિલોમીટર રહ્યું છે। ચોટીલા લગભગ અહીંથી રહ્યું છે હવે 20 જેવું, 20 નહીં રહ્યું, 20 કરતાં ઓછું। તો બન્યા રહીજો વ્લોગમાં। તો ફાઇનલી ગઈ તરણેતર 10 કિલોમીટર છેટું રહ્યું છે અને આપણા વિસ્તારમાં જેવું ભોગાવાની રેતી મળે છે એની અહીંયા ભેખડ્યું છે નગરી, નદીમાંથી કાઢે છે, નદીના પોટમાંથી મોટા મોટા પથ્થર। તો જ્યાં જોઈને ત્યાં નકરા એવા પ્લાન્ટ છે ભોગાવાના, તો ઢગલા પડ્યા। બાકી એવું 10 કિલોમીટર રહ્યું છે, તો જઈ અને જોઈ। ખાસ તો આપણે જઈએ છીએ જાહલ ગૌશાળા, રીતેશભાઈ ગાધે એ આંખલો ને ગાય લઈને આવ્યા છે એના માટે, કારણ કે રાપર તો આપણે જવું અશક્ય છે, તો અહીંયા મેળામાં મળી જાય। બાકી ઘણા એવા મિત્રો છે જેમના પશુ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અને એની યુટ્યુબ ચેનલ હોય એમાં જોયેલા છે, તો આજને રૂબરૂ જોવા મળશે। તો તમે પણ બની રહેજો વ્લોગમાં। જો બેજીદા છે પથરાઈ ભોગાવાના અને ક્રશ કરીને આપણા વિસ્તારમાં વેચીને બહુ પૈસા છાપે માણસો। જો અહીંયા આવા પટ પડ્યા છે નકરા, જ્યાં જોવો ત્યાં। તો મિત્રો મેળામાં ક્યાંય પણ સમય બગાડ્યા વિના અને રસ્તામાં તે ક્યાંય એવું સમય નથી બગાડ્યો। પહોંચ્યા છીએ તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈમાં 2025। તો જોઈ શકો છો અહીંયા કેવા રોકડા આવ્યા છે। તો બન્યા રહેજો વ્લોગમાં અને એક એક કરીને બતાવતો જઈશ। વિડીયો થોડોક સ્પીડમાં હશે, કારણ કે બધાને એક વ્લોગમાં લેવા તો વાર લાગે, એટલે બધા વિડીયો સ્પીડ કરીને જ બતાવીશ। નેક્સ્ટ ઇઝ કાંકરેજ ગાય વિભાગ। તો બન્યા રહેજો વ્લોગમાં।
એનો આંકડો છે આ લાગતો લઈ જાય નવો લાગતો નવું જે જૂનો લાગતો હતો ને વેચાઈ ગયો છે એનો બેઠો બેઠો કોણ આવડો આવ્યો હે ઓલી પર પોપટ હતો ને હોય મોટી તને આનંદ થાય હે ફૂલ મોજ ખૂબ આનંદ તો મિત્રો રીતેશ સાહેબે આપણે ફોટા પડાવી લીધા. બાકી પોલીસ લાઈનના ઘોડા છે તો એક આંટો આમાં મારી લઈ અને પછી આપણે હજી એક રાઉન્ડ બાકી રહ્યો, એક સાઈડનો રાઉન્ડ લાગ્યો. છે થોરો બ્રિડની કાને એના ભેગા થાય જ નહીં. अच्छा हमको सिखा रिया है બાકી બધી કાઠિયાવાડી ને મારવાડી કટની છે અને પોલીસ લાઈનના ઘોડા છે એટલે કાંઈ ચાકરીમાં જ કટતું હોય નહીં. તો ગઈ કમ્પ્લીટલી આપણે ઘોડા જોઈ લીધા. એક આ સાઈડનો કાંકરેજ વિભાગ અને ગીર જોવાઈ ગયો. હવે આ સાઈડનો કાંકરેજ બંને જાફરાબાદી બધું હવે આવશે. તો મિત્રો આ બીજી સાઈડ છે જેમાં કાંકરેજ આવશે, પછી બંને ભેંસો આવશે, ગીર ગાયો, ધણકૂટ અને પછી છેલ્લે જાફરાબાદી આવશે. તો આ વિડીયો મને એવું લાગે છે ઘણો લોંગ થઈ જશે, તો 2 પાર્ટ પાડવા જશે. તો આ પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2 તમને આગલા વ્લોગમાં જોવા મળશે. તો આપણે અહીંથી રિટર્ન હાલવાનું છે પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો પછી આપણે તરણેતર મેળાના નમૂના જોયા, પછી આપણે પાળિયાદ વિહામણ બાપુની જગ્યામાં ગાવું જોઈ ને ભેંસું તો ને હાજર નહોતી, લગભગ ફેરવી લીધી છે ગૌશાળા સાઈડમાં. તો પછી આપણે આવી ગયા ઘરે અને અશ્વશાળા હતી અને તાળું હતું એટલે કાંઈ પછી આપણે ગયા નહીં. ને થોડાક ઘોડા હતા, બાકી જે ઘોડિયું છે બધી ભીડમાં હોય છે તુરખા રોડ ઉપર, નહીં કોઈ હાજર હતું નહીં એટલે આપણે વિયેવા આપણા ઢોરની સેવા કરવા નમૂના આપણા. તો હવે આપણી આ નાની ભેંસ ઓહો વરાક વાળી ગઈ છે. હજી જો કદાચ મને આજ ફીટ મહિનો દિવસ થઈ ગયો, 4 અઠવાડિયા થયા, આજ બુધવાર છે અને હજી લગભગ 15 દિવસ તો આપણે ગણતરી રાખવાની, કદાચ 10 પૂરા થયા હોય. અને હવે જે કાંઈ માથે દિવસો લઈ અને આને 28 કાલ છે એટલે કાલ 3 મહિના કમ્પ્લીટ પૂરા, 3.5 મહિના આસપાસ આપણે તપાસ કરાવી લઈશું. તો આવીને આપણા નમૂનાનું વાહેદું નાખી દીધું બધાનું, દોવાઈને ખાણ બાણ બધું કમ્પ્લીટ કરી દીધું. તો બસ હવે એક નિર્ણય કરી દઈએ અને આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીશું, કારણ કે આમાં એડિટિંગ જાજુ આવશે, કટકા છે જાજા એટલે વ્લોગના, અને વોઇસ ઓવર ને એવું બધું જાજુ આવશે. તો બસ હવે મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આના પછીનો જે મેળાનો પાર્ટ 2 છે જોવાનું ભૂલતા નહીં.